હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના ઓનલાઈન ક્લાસીસમાં. અને આગળના લેક્ચરમાં આપણે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સના વિવિધ અંગો અથવા ઘટકો વિશે આપણે માહિતી મેળવી હતી, જેમ કે તેના વક્રતા કેન્દ્રો શું છે, ઓપ્ટિકલ સેન્ટર અથવા પ્રકાશીય કેન્દ્ર શું છે, પછી લેન્સનો એપર્ચર અથવા લેન્સનું મુખ, જે આપણે દર્પણ મુખ હતું તેવી રીતે લેન્સનું મુખ શું છે તે વિશે માહિતી મેળવી ચૂક્યા છે. બીજું, બહિર્ગોળ લેન્સને આપણે અભિસારી લેન્સ કહીશું, કારણ કે તે તેના પર આપાત કિરણોને કેન્દ્રિત કરે છે, ભેગા કરે છે. ભેગું કરવું એટલે અભિસરણ કરવું, તો તેને અભિસારી લેન્સ કહીશું. અંતર્ગોળ લેન્સ એ તેના પર જે આપાત કિરણો છે તે કિરણોને વિકેન્દ્રિત કરે છે, એકબીજાથી દૂર કરી દે છે, તો તે દૂર કરવું છે તેને અપસરણ કહીશું. તો અંતર્ગોળ લેન્સને આપણે કહીશું અપસારી લેન્સ. આ વસ્તુની માહિતી મેળવી ચૂક્યા છે. લેન્સનું મુખ્ય કેન્દ્ર કોને કહીશું એ પણ જોયું હતું, તો કે લેન્સ પર જ્યારે પેરેક્સિયલ કિરણો આપાત કરવામાં આવે છે અને લેન્સ કેવો હશે, પાતળો લેન્સ એટલે તો કે જે લેન્સની વક્રતા ત્રિજ્યા એ તેના અપર્ચર કરતાં ઘણી બધી મોટી હોય. મતલબ કે આપણો આ લેન્સ લઈએ તો લેન્સનો અપર્ચર તો આટલો જ થશે, પણ એની વક્રતા ત્રિજ્યા ધારો કે આટલી મોટી છે, મારા બંને હાથ વચ્ચેના અંતર જેટલી, અને અપર્ચર આટલો છે. તો આવા કિસ્સામાં આ લેન્સને કેવો લેન્સ આપણે કરવો પડે, પાતળો લેન્સ. એમ પાતળો એટલે આમ પાતળાની વાત નથી કરતા આપણે. પાતળો લેન્સ બોલો એ સમજાવી જોઈએ, સમજ તરત આવી જોઈએ કે પાતળો લેન્સ સાહેબ કે છે તો કે તેનો અપર્ચર એ તેના વક્રતા ત્રિજ્યા કરતાં ઘણો બધો નાનો હશે, તો ત્યારે એવા લેન્સને પાતળો લેન્સ કહીશું. કે પાતળા લેન્સ પર જ્યારે પેરેક્સિયલ કિરણો એટલે કે મુખ્ય અક્ષને સમાંતર અને મુખ્ય અક્ષની નજીકના પેરેક્સિયલ કિરણો આપાત કરવામાં આવે છે, તો એ બધા જ પેરેક્સિયલ કિરણો કોઈ ચોક્કસ બિંદુમાંથી પસાર થઈને આગળ વધે છે. અહીંયાથી તો જે આપાત કિરણો છે તેનું વક્રીભવન થઈ અને કોઈ ચોક્કસ બિંદુએથી આગળ વધશે. માનો કે આ બધા કિરણો આવે છે આ રીતે, અહીંયા ભેગા થાય છે અને પછી અહીંયા ત્યાં આગળ વધે, તો જે બિંદુએ બધા જ કિરણો એકબીજામાંથી પસાર થાય છે અથવા જે બિંદુમાંથી પસાર થાય છે તેને આપણે લેન્સનું મુખ્ય કેન્દ્ર કહીશું. તો કે લેન્સના ઓપ્ટિકલ સેન્ટર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને લેન્સની કેન્દ્ર લંબાઈ કહેતા હતા. આ વસ્તુ આપણે જોયું હતું, અને આગળના લેક્ચરમાં આપણે લેન્સ દ્વારા વક્રીભવન કેમ થાય છે તે પણ જોયું હતું, કે શા માટે કયો લેન્સ આ બહિર્ગોળ લેન્સ છે એ કેન્દ્રિત કરે છે અને શા માટે અંતર્ગોળ લેન્સ વિકેન્દ્રિત કરે છે, આમ ઝૂમ છૂટા પાડે, તે પણ જોયું હતું. ફરીથી એનું ખાલી રીકેપ્ચર કરી લઈએ કે બહિર્ગોળ લેન્સ છે એ કિરણોને કઈ રીતે કેન્દ્રિત કરશે, જ્યારે અંતર્ગોળ લેન્સ કઈ રીતે વિકેન્દ્રિત કરશે. તો સૌપ્રથમ આપણે બહિર્ગોળ લેન્સની વાત કરીએ. આ જે બહિર્ગોળ લેન્સની કેન્દ્રિત અને વિકેન્દ્રિત અથવા લેન્સ વડે વક્રીભવન સમજવા માટે આપણે સમજવું પડશે કે લેન્સ એ કોઈ ગોળાકાર, આ લેન્સની બંને વક્ર સપાટી માટે વક્રતા કેન્દ્રોની જરૂર પડશે. દાખલા તરીકે આને આપણે બ્લુ લાઈન દર્શાવીએ બીજી સપાટીની, તો એનું વક્ર એનું આખું જે ગોળો આ રીતે કંઈક મળશે આપણને. અને ધારો કે આનું વક્રતા કેન્દ્ર અહીંયા છે બીજી સપાટી માટે, આ C2 બીજું વક્રતા કેન્દ્ર, અને પ્રથમ સપાટી માટે આપણે વક્રતા કેન્દ્રને ગ્રીન કલરથી દર્શાવવાનો પ્રયત્ન કરીએ, તો આ બીજી સપાટી માટે ચાલો આપણે બ્લેક કલરથી કરીએ. તો અહીંયા આ રીતે કરવું પડશે વક્ર, આ ગોળો આ રીતે બનશે. તો આનું કેન્દ્ર ધારો કે આપણે અહીંયા ધારીએ C1 આ C2. હવે કોઈ પણ બાજુથી તમે કિરણો આપાત કરો તો અહીંયા ખરેખર અહીંયા ઓપ્ટિકલ સેન્ટર O હશે, અને આપણે કહીશું ઓપ્ટિકલ સેન્ટર O. તો આ લેન્સ પર આ બંને O થી C2 નું અંતર અને O થી C1 નું અંતર, એને આપણે શું કહીશું તો કે લેન્સની વક્રતા ત્રિજ્યા. અને આપણે જે લેન્સ બનાવવાના છે બી બહિર્ગોળ લેન્સ, એટલે કે બંને બાજુની વક્રતા ત્રિજ્યા સમાન છે. બંને ભલે નાના મોટા ગોળા દેખાતા હોય પણ એ વક્રતા ત્રિજ્યા આપણે સમાન ગણવાની છે, બંને બાજુનું અંતર સમાન હશે. તો આ આપણું શું થઈ જશે તો કે મુખ્ય અક્ષ C1 C2 O અને C1 માંથી પસાર કરીએ આપણે એક રેખાથી, જે આપણે બની જશે મુખ્ય અક્ષ. ચાલો એ પ્રયત્ન કરીએ મુખ્ય અક્ષ બનાવવાનો. આ આપણે બની મુખ્ય અક્ષ. અહીંયા શું છે મુખ્ય કેન્દ્ર, પ્રકાશીય કેન્દ્ર અથવા ઓપ્ટિકલ સેન્ટર O. હવે જ્યારે
મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ આપાત કરીએ છીએ આપણે તો શું થશે? દાખલા તરીકે મુખ્ય અક્ષને સમાંતર એક કિરણ આપાત કરું આ તો આપણે કહીએ મુખ્ય અક્ષ, મુખ્ય અને લેન્સ આપણે કાચનો બનેલો ધારીએ, આથી આપણું કાચ ઘટ્ટ માધ્યમ, બંને બાજુ અહીંયા પણ હવા છે, આ તો કાલ્પનિક ગોળો છે, ખરેખર તો કઈ છે નહીં, આ પણ કાલ્પનિક ગોળો છે, તો આ પણ હવા, અહીંયા પણ હવા હશે, એ કેવું માધ્યમ છે? પાતળું. અહીંયા હવા કેવું માધ્યમ છે? તો કે પાતળું. તો સૌપ્રથમ જ્યારે લેન્સ પર એક કિરણ આપાત કરીએ છીએ આપણે બ્લુ કલરથી એક આપાત કિરણ અહીંયા દોરીએ, આ આપણું આપાત કિરણ. તો અહીંયા આ બિંદુ પર ગોળા નાના જરૂરથી વાંધો નહીં, આપણે પ્રયત્ન કરશું સીધી રેખા દોરાઈએ. તો કે આ બિંદુ પર જ્યારે આપાત થાય છે કિરણ ત્યારે પાતળા માધ્યમમાંથી લેન્સ જે કાચનો બનેલો છે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવે છે. તો શું થશે? પાતળા માધ્યમથી જ્યારે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાં આવે તો એ લંબ તરફ આગળ વધે છે, જે આપાત બિંદુ છે ત્યાં દોરેલા લંબ તરફ, અથવા બંને માધ્યમોને જુદી પડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલા લંબ તરફ આગળ વધે છે. બંને માધ્યમોને જુદી પડતી સપાટી તો આપણે પ્રથમ સપાટી થઈ ગઈ, તો ત્યાં લંબ દોરવું હોય તો શું કરશું? તો કે પ્રથમ સપાટી આગળ લંબ દોરવા માટે તો કે જે બિંદુએ આપાત થાય છે ત્યાંથી કેન્દ્રને જોડી દઈએ, આપણને લંબ મળી જશે. દાખલા તરીકે અહીંયાથી લંબ દોરતા આવ્યા આપણે આ રીતે કંઈક મળશે લંબ. ગ્રીન કલરની માર્કરમાં ઇંક પૂરી થઈ ગઈ છે એટલે લંબ દોરવામાં થોડી તકલીફ પડે છે, કારણ કે આપણે લંબ રેડ કલરથી દર્શાવે છે. અહીંયા આપણો આ લંબ છે અને કેન્દ્ર સાથે જોડી દઈએ આ બિંદુ બે ત્રણ લંબ છે, આપણે એક જ દોરવાનું છે, થોડીક ધીરજ રાખવું પડે. લેન્સ પર જેટલો ઓર્ડર છે એટલી બધી ચેક લેન્સ આપાત કિરણ. હવે જે બિંદુએ આપાત થાય ત્યાં લંબ દોરવો છે તો શું કરશું? જે બિંદુએ આપાત થાય ત્યાં લંબ દોરવો તો ત્યાંથી કેન્દ્રને જોડી દઈએ આપણે આ રીતે ઝૂમ અહીંયા લંબ થઈ ગયો વ્યવસ્થિત. હવે જરા વ્યવસ્થિત ધ્યાન રાખજો, અહીંયા આ આપાત કિરણ છે પાતળા માધ્યમથી ઘટ્ટ માધ્યમ આવે છે, એ સીધું જવું હોય ને તો કઈ રીતે જવું પડે? આ રીતે જવું જોઈએ, પણ ખરેખર સીધું જવાને બદલે શું થશે? પાતળા માધ્યમથી ઘટ્ટ માધ્યમમાં જવાનું, તો કે લંબ તરફ આગળ વધશે. તો લંબ તરફ આગળ વધતું કિરણ હવે કઈ રીતે આગળ વધશે? તો કે આમ સીધું જવાને બદલે અહીંયાથી છે લંબ તરફ આગળ વધશે, જે ગ્રીન કલરથી દર્શાવેલું છે ત્યાં. આ આપાત કિરણ ગ્રીન કલરથી દર્શાવે, આ સોરી બ્લેક કલરથી જે દર્શાવેલું તે થી આપણે લેન્સમાં વપરી દીધું. લંબ સીધું જવાને બદલે લંબ તરફ છે આગળ વધ્યું. હવે વિદ્યાર્થી મિત્રો શું થશે કે અહીંયા ફરીથી માધ્યમ બદલાય છે. તો અહીંયા જે બિંદુએ માધ્યમ બદલાય ત્યારે શું થશે? તો કે કાચમાં ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં કિરણ આવે છે. તો ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમ આવે છે તો ત્યાં ફરીથી મારે શું કરવું પડશે? માધ્યમ બદલાય છે એટલે લંબ. તો હવે આ સપાટી પર લંબ દોરવો છે તો આ સપાટીના કેન્દ્ર સાથે જોડી દો, આવો કંઈક લંબ મળશે. હવે આ લંબને આપણે ભૂલી જઈએ. હવે આ જે આ લંબ દર્શાવેલો છે લંબ એને ધ્યાનમાં, લંબ લખેલું છે તેને ધ્યાનમાં લઈશું કે અહીંયા ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં કિરણ આવે છે તો એ લંબ તરફ આગળ વધે કે લંબથી દૂર? તો કે પાતળામાંથી ઘટ્ટમાં જતું હોય તો લંબ તરફ, પણ ઘટ્ટમાંથી પાતળામાં જતું હોય ઘટ્ટમાંથી પાતળામાં તો લંબથી દૂર. તો ખરેખર તો આમ જવું જોઈએ, પણ અહીંયા માધ્યમ બદલાય છે એટલે કે પાતળામાંથી ઘટ્ટમાં ગયું તો સીધું જવાને બદલે લંબ તરફ ગયું, હજી પણ ઘટ્ટમાંથી પાતળા ગયું હજી લંબ દૂર તરફ જશે. હવે તો કે આ લંબ છે આપણો, તો આમ જવા કરતા સીધું જવાને બદલે લંબથી દૂર તરફ એટલે છે આ રીતે કંઈક આગળ વધશે. તો અહીંયા તમે નોંધો કે લેન્સમાં વક્રીભવન બે વખત થાય છે, એક પ્રથમ સપાટી આગળ એક સીધું જવાને બદલે અહીંયા લંબ તરફ આગળ વધ્યું એટલે બ્લેક કલરથી દર્શાવેલું છે. હવે પાતળામાંથી ઘટ્ટમાં જાય તો લંબ તરફ આગળ વધે છે, ત્યારે આ લંબ ધ્યાનમાં લેવાનું છે. લંબ 1 પ્રથમ સપાટી માટે, બીજી સપાટી માટે લંબ 2. તો બીજી સપાટી કઈ છે? તો કે આપણે આ. તેના માટે લંબ જોતો હોય તો કે આની સાથે
પાતળા માધ્યમમાં જાય તો સીધું જવાને બદલે આ લંબ છે આમ સીધું જવાને બદલે લંબથી દૂર તરફ આગળ વધશે. આ જ વસ્તુ તમારે હોમવર્કમાં એક પોતાની રીતે એક વક્રીભૂત કિરણ દોરવાનું બંને લંબ દોરીને અહીંયા કોઈ આપાત કિરણ હોય તો શું થશે? જો આપાત કિરણ અહીંયા છે તો પ્રથમ સપાટી માટે અહીંયા કંઈક લંબ દોરવો પડશે. પાતળા માધ્યમથી ઘટ માધ્યમ આવે તો લંબ તરફ કિરણ વધશે આગળ. પછી અહીંયાથી કંઈક આ રીતે આગળ વધશે. તમારે હોમવર્કમાં વ્યવસ્થિત લંબ દોરીને કરવાનું છે. આ રીતે કંઈક સીધું જવાને બદલે પ્રથમ વક્રીકોણ થઈને આ રીતે કંઈક આવશે. હજી અહીંયા માધ્યમ બદલાય તો હજી વક્રીકોણ થઈને આ રીતે કંઈક આગળ વધશે. સોરી, પ્રથમ વખત વક્રીકોણ થઈને આ રીતે આગળ વધશે. હજી માધ્યમ બદલાય છે તો વક્રીકોણ થઈને સીધું જવાને બદલે હજી વક્રીકોણ થશે અને આ રીતે કંઈક આગળ વધશે. આ તમારે હોમવર્કમાં વ્યવસ્થિત કરવાનું છે. આ જ વસ્તુ આપણે અંતર્ગોળ લેન્સ માટે પણ જોયું. ફરીથી રીકેપ્ચર કરી લઈએ એટલે તકલીફ ન પડે. અને આ બહિર્ગોળ લેન્સ માટે શું જોયું હતું કે બધા જ કિરણો કોઈ એક ચોક્કસ બિંદુમાંથી પસાર થાય છે વક્રીભવન પામે. દાખલા તરીકે આ બહિર્ગોળ લેન્સ હોય બહિર્ગોળ લેન્સમાં આપણે મુખ્ય અક્ષ જોઈએ પેલા અહીંયા ધારો કે C1 છે એક C1 હશે. અહીંયા શું હશે તો O અને આપણે C2 કહીશું અને આપણે કહીશું C1. હવે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરીશું તો એક કિરણ આ આપણે જવા દઈએ, બીજું કિરણ આ જવા દઈએ, ત્રીજું કિરણ આ રીતે કંઈક જવા દઈએ, ચોથું કિરણ આ રીતે કંઈક જવા દઈએ, પાંચમું કિરણ આ રીતે જવા દઈએ. તો સાહેબ તમે આમાં તો બધાને અંતર પર સીધા લઈ ગયા. અહીંયા તો તમે વક્રીભવન કર્યું નથી એવો પ્રશ્ન તમને ઉદ્ભવે. પણ હવે તમારે જ્યારે સમજાવવા માટે વ્યવસ્થિત તમને આઈડિયા આવી ગયો કે વક્રીભવન કેમ થાય તો પ્રથમ થોડું વક્રીભવન થાય, ફરીથી પાછું વક્રીભવન થાય છે. લેન્સની બંને સપાટી આગળ વક્રીભવન થાય ને કિરણ પર આ વક્રીભૂત કિરણ બહાર નીકળે છે. આ નિર્ગમન કિરણ આ રીતે બહાર નીકળે છે. પણ હવે દર વખતે આમ બે વખત વક્રીભવન દર્શાવવાને બદલે આપણે શું કરીએ તો કે લેન્સના વચ્ચે સુધી આવવા દઈએ કિરણો અને એ બધા જ કિરણોને આપણે બહિર્ગોળ લેન્સ કેમ કરશે તો કે કેન્દ્રિત કરશે. એ બધા જ કિરણોને આપણે વક્રીભૂત કિરણોને રેડ કલરથી આગળ વધારીએ. આપણે રેડ કલરથી દોરવું પડશે. આ વક્રીભૂત કિરણો છે બધા જ વક્રીભૂત કિરણો જો અહીંયા કોઈ ચોક્કસ બિંદુમાંથી પસાર થાય છે. એ ચોક્કસ બિંદુને આપણે શું કહેતા હતા તો કે બહિર્ગોળ લેન્સ માટેનું મુખ્ય કેન્દ્ર તેને આપણે F વડે દર્શાવીએ. આ થઈ ગયું મુખ્ય કેન્દ્ર. હવે કેન્દ્ર લંબાઈ પણ આપણે જોઈ હતી. કેન્દ્ર લંબાઈ કોને કહીશું તો કે બહિર્ગોળ લેન્સના ઓપ્ટિકલ સેન્ટર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને આપણે કેન્દ્ર લંબાઈ સ્મોલ f વડે દર્શાવીએ. આને આપણે કહીશું કેન્દ્ર લંબાઈ. બહિર્ગોળ લેન્સના ઓપ્ટિકલ સેન્ટર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને આપણે કેન્દ્ર લંબાઈ કહીશું. બીજી વસ્તુ કે જો આ જ કિરણોને હું આ બાજુથી આપાત કરવાને બદલે આ બાજુ આપાત કરું તો અહીંયા પણ મને એક મુખ્ય કેન્દ્ર મળે. તો આ બાજુ પણ અહીંયાથી જો આપાત કરીશ કિરણો આ સમાંતર કિરણો આગળના લેક્ચરમાં જોયું હતું તો આ જ પેટર્ન ઉલટાઈ જશે. આ જે સમાંતર કિરણો છે આ બાજુ આવી જશે અને આ જે એકબીજામાંથી છેદે છે કિરણો તે પેલી બાજુ જશે. એટલે અહીંયાથી જો આપાત કિરણો જવા દઈશ તો આ રીતે આગળ વધશે. તો આ બાજુ પણ મને એક કેન્દ્ર લંબાઈ મળી શકશે. તેને પણ આપણે કેન્દ્ર લંબાઈ કહીશું. એટલે કે લેન્સ માટે આપણને બે મુખ્ય કેન્દ્ર મળે છે તેમજ બે વક્રતા કેન્દ્ર મળે છે. બહિર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ. આવી જ વસ્તુ આપણે અંતર્ગોળ લેન્સમાં પણ આગળના લેક્ચરમાં જોયું હતું કે અંતર્ગોળ લેન્સ એક બનાવી આપણે થોડો મોટો બનાવીશું તમારી સમજૂતી માટે. અને આના બંને કોલમ પણ કમ્પ્લીટ કરીએ. આ બંને કોલમ કમ્પ્લીટ કરી દીધા. હવે આમાં શું મળશે આપણને તો કે અહીંયા આપણે આને મુખ્ય અક્ષ પણ કરી દઈએ. ચાલો આ મુખ્ય
મુખ્ય અક્ષ, અહીંયા ઓપ્ટિકલ સેન્ટર O હશે, અહીંયા ક્યાંક C1 આપણે લઈએ પ્રથમ સપાટી માટે મુખ્ય કેન્દ્ર, અહીંયા C2 લઈએ બીજી સપાટી માટે મુખ્ય કેન્દ્ર. હવે સાહેબ તમે આ વચ્ચેનું જે કિરણ આવે છે આમાં ભૂલ કરી છે તો કે વચ્ચેના કિરણનું વક્રીભવન નથી દર્શાવેલું. અહીંયા નોંધી આપેલી છે તો કે વચ્ચેનું કિરણ છે એ O માંથી પસાર થાય છે, એનો મતલબ કે આના સેન્ટરમાંથી પસાર થાય છે, એનો મતલબ કે આ બંને સપાટીને લંબ રૂપે પસાર થાય છે. જે કિરણ આના સેન્ટરમાંથી પસાર થશે ઓપ્ટિકલ સેન્ટરમાંથી, એ કિરણ એ આ સપાટીને લંબ રૂપે પસાર થશે. હવે જે બંને મધ્યમાંથી જુદી પડતી સપાટી પર લંબ રૂપે પસાર થાય છે જે કિરણ, તે કિરણનું વક્રીભવન થતું નથી. એનો મતલબ આપણે એમ તારવી શકીએ કે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતા કોઈ પણ પ્રકાશના કિરણનું વિચલન થતું નથી અથવા વક્રીભવન થતું નથી. તે એના એ જ માર્ગે આગળ વધે છે. તો આ જે કિરણ આવશે એ સીધું જ આગળ વધી જશે, બીજા બધા કિરણોનું વક્રીભવન થાય છે. તે બંને લેન્સ માટે એ વસ્તુ શક્ય છે, બહિર્ગોળ હોય કે અંતર્ગોળ હોય, બંને લેન્સ માટે એ વસ્તુ શક્ય છે, યાદ રાખીશું આપણે. હવે આ લેન્સ માટે આપણે સમજવું છે કે કોઈ આપાત કિરણ આપણે લઈએ અહીંયાથી, ચલો આપાત કિરણને ગ્રીન કલર દર્શાવવાનો પ્રયત્ન કરીએ, પણ કદાચ નહીં ઉઠે. હવે તો બધી ગયું, હવે નહીં દેખાય. આપણે ઇંક ફિલ કરી દીધું અને મૂકી દઈએ સાઈડમાં એટલે નડે નહીં. કોઈ આપાત કિરણ ધારો કે આ રીતે છે, તો હવે જે બિંદુએ આપાત થઈ છે ત્યાં અહીંયા બારોબાર શું હશે? તો પાતળું માધ્યમ. અહીંયા હું તો કે લેન્સ એનો બદલો કાચનો ઘટ્ટ માધ્યમ, અને અહીંયા ફરીથી આ બધું શું થતું કે હવા પાતળું માધ્યમ. સૌપ્રથમ આ પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય છે. હવે વક્રીભવન થાય ત્યારે શું કરવું પડે? તો કે સૌપ્રથમ પહેલા તો આપણે આપાત બિંદુએ લંબ દોરવો પડે બંને માધ્યમની જુદી પડતી સપાટી પર. તો લંબ મારે ક્યાંથી દોરવો પડશે? કોઈ પણ વર્તુળ છે તેને લંબ દોરવો તો કે તેના કેન્દ્રમાંથી એક રેખા દોરી દે. આ રીતે કંઈક લંબ મળશે મને પ્રથમ. તો સૌપ્રથમ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ જાય છે ત્યારે લંબ તરફ આગળ વધશે કે લંબ સીધું? તો કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય છે તો સીધું આ રીતે આગળ જવાને બદલે ક્યાં જશે? તો કે પાતળામાંથી ઘટ્ટ માધ્યમ તો લંબ તરફ થોડું આગળ વધશે, તો સીધું જવાને બદલે લંબ નીચે તરફ એટલે લંબ તરફ આગળ વધશે. તેને આપણે ગ્રીન બ્લેક કલરથી દર્શાવીએ. પ્રથમ વખત વક્રીભૂત કિરણ, આ પ્રથમ વક્રીભૂત કિરણ. હવે આ લંબને ઘડીક આપણે ટૂંકો કરી દઈએ. તમને સમજૂતી માટે લંબ તો કે દોરાઈ ગયા પછી તમારા મગજમાં ઉતરી જવું જોઈએ આ આપણો લંબ હતો. હવે શું થાય છે? તો કે કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે, તો ફરીથી વક્રીભવન થશે. એ દોરવા માટે કે સમજવા માટે તો કે જે બિંદુએ બંને માધ્યમની જુદી પડતી સપાટી પર કિરણ પહોંચે છે તે બિંદુએ લંબ દોરવો પડે. તો કે અહીંયા લંબ દોરવો હોય તો તમારે અહીંયા આને કેન્દ્ર સાથે જોડવું પડે, ને આ લંબ કંઈક આ રીતે આગળ આ લંબ. હવે બંને માધ્યમની જુદી પડતી સપાટી પર જ્યારે કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે ત્યારે તેને આ રીતે આગળ વધવું છે, પણ માધ્યમ બદલે છે તો શું લંબ તરફ જશે કે લંબથી દૂર? તો કે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે તો આ સીધું આમ જાય છે, લંબ તરફ જવાને બદલે લંબથી દૂર તરફ આ રીતે કંઈક આગળ વધશે. તો અહીંયા તમે જોયું પછી અંતર્ગોળ લેન્સમાં કેમ વક્રીભવન થાય છે? આ રીતે જાય છે, પછી પ્રથમ વક્રીભવન, અહીંયા બીજી વાર વક્રીભવન ને આ રીતે કંઈક આગળ નીકળે છે. તો અહીંયા પણ એવી જ રીતે કંઈક થશે. પ્રથમ વક્રીભવન આ રીતે થશે, બીજું વક્રીભવન હજી આમ કંઈક થશે, આ રીતે આગળ વધશે કિરણ. પણ O માંથી જે કિરણ આવશે એ કંઈક એનું વિચલન થશે. જે કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થશે તેનું વિચલન નહીં થાય અથવા તેનું વક્રીભવન નહીં થાય અને એ રીતે જ રહેશે. તો અંતર્ગોળ લેન્સ માટે આપણે સમજૂતી મેળવી લીધી કઈ રીતે વક્રીભવન થાય છે. તો કે લેન્સમાં બે વખત વક્રીભવન થાય છે, અને અંતર્ગોળ લેન્સ માટે આ જ વસ્તુને આપણે અહીંયા દર્શાવી લીધું. આ થઈ ગઈ અંતર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ. ત્યારે મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરવામાં આવે છે તો મોટો અંતર્ગોળ લેન્સ દોરીએ આપણે. અંતર્ગોળ લેન્સ પર તો મુખ્ય કેન્દ્ર સમજવામાં થોડી વધારે મજા આવશે. તો કે અંતર્ગોળ લેન્સ પર અંતર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ, આમાં આપણે બે વખત વક્રીભવન નહીં દર્શાવીએ, આમાં એક જ વખત દર્શાવીશું. એટલે
આ તો O માંથી પસાર થાય છે એટલે એનું વિચલન થયા વિના એ સીધું જ આગળ વધશે. આપણે વક્રીભૂત કિરણોને રેડ કલરથી દર્શાવીએ તો આ તો એમ સીધું જ આગળ વધશે. આ બધા આપાત કિરણો છે. રેડ કલરથી દર્શાવું છું એ વક્રીભૂત કિરણો છે. પરંતુ આ કિરણનો એવી રીતે કંઈક વક્રીભવન થશે કે એકબીજાથી દૂર ભાગશે. એટલે આ કિરણ જે છે એ આ રીતે કંઈક વક્રીભવન પામશે. માનો કે અહીંયાથી આગળ વધતું હોય તો આ રીતે વક્રીભવન પામશે. આ કિરણનું વક્રીભવન પણ કંઈક આ રીતે થશે. આ કિરણનું વક્રીભવન આ રીતે કંઈક થશે. આ કિરણનું વક્રીભવન આ રીતે દૂર થશે. એકબીજાથી દૂર જતા એવું લાગશે. આ કિરણના વક્રીભવન કોણ કરે આ રીતે? અંતર્ગોળ લેન્સ. હવે આ જે વક્રીભૂત કિરણો છે તેને આપણે પાછળ તરફ લંબાવીએ. એક તો આને કંઈ છેદતા નથી તો એ એકબીજાને મળે કે તો જો પાછળ તરફ લંબાવીએ તો આપણને એવો ભાસ થશે કે એ આ બિંદુમાં છેદે. આ બિંદુમાંથી આવતા હોય. આ બિંદુને આપણે શું કહીશું? અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર. તો અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર ખરેખર હોતું નથી પણ આપણને એવો ભાસ થાય છે આ અંતર્ગોળ લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર. તો અંતર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ સેન્ટર વચ્ચેના અંતરને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કહીશું. હવે જો અંતર્ગોળ લેન્સના આ કિરણોને હું આ બાજુથી આપાત કરું તો મને મુખ્ય કેન્દ્ર અહીંયા ક્યાંક મળશે. આ બાજુ પણ કેન્દ્ર લંબાઈ મળશે અને એટલું જ દૂર હશે ધારો કે આ જેટલું હશે એટલું જ. એટલે કે લેન્સ માટે આપણને બે મુખ્ય કેન્દ્રો મળે છે. પણ બહિર્ગોળ લેન્સના કિસ્સામાં શું થાય છે તો કે આપાત કિરણની જે બાજુથી કિરણ આપાત કરવામાં આવે છે તે બાજુ કરતા લેન્સની વિરુદ્ધ બાજુએ મુખ્ય કેન્દ્ર મળે છે. ત્યારે અંતર્ગોળ લેન્સના કિસ્સામાં જો આ બાજુથી કિરણ આપાત કરશું તો એ બાજુ મુખ્ય કેન્દ્ર મળશે અને જો આ બાજુથી કિરણ આપાત કરશું તો આ બાજુ મુખ્ય કેન્દ્ર મળશે. આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. હવે લેન્સ માટે આપણે અરીસા માટે શું હતું એક સરળ સૂત્ર આપણે વેરી કર્યું કે અરીસા માટે આવું થતું હતું કે વક્રતા ત્રિજ્યા r બરાબર અરીસા માટે આપણે લખતા ને વક્રતા ત્રિજ્યા r બરાબર 2 f. કોના માટે લખતા હતા? અરીસા માટે. પણ લેન્સ માટે શક્ય નથી. આ વસ્તુ લેન્સ માટે સાચું નથી. ક્યારેક બની શકે કે કદાચ કિસ્સામાં પણ લેન્સ માટે આવું આપણે ન લખી શકીએ કે r બરાબર 2f લેન્સની કેન્દ્ર લંબાઈ અને લેન્સની વક્રતા ત્રિજ્યા. તમને કીધું કે આ વક્રતા ત્રિજ્યા O થી C1 O થી C2 તેવી રીતે અહીંયા O થી C1 O થી C2 વક્રતા ત્રિજ્યા. પણ લેન્સ માટે આ સંબંધ મળતો નથી કે વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતાં બમણી હોય છે. લેન્સ માટે આવું હોતું નથી. તો લેન્સ માટે આપણે એમ ન કહી શકીએ કે આ લેન્સ માટે f અને અહીંયા r દર્શાવીએ આ બધું f અને આ બધું r દર્શાવીએ એવું નહીં બને લેન્સ માટે. તો શું કરશું તો કે લેન્સ માટે આપણે દર્શાવવા માટે એક વખત f અને આ મુખ્ય કેન્દ્ર લંબાઈ જેટલું જ અંતર બમણું કરી દઈએ 2f પણ લખીશું. લેન્સમાં અરીસામાં શું લખતા કે f r પરંતુ લેન્સ માટે તો શક્ય નથી. લેન્સ માટે સંબંધ જ નથી. તો લેન્સ માટે આપણે કઈ રીતે લખીશું? આપણી પાસે એવો રિવાજ છે કે ધારો કે કોઈ લેન્સ હોય આપણે અંતર્ગોળ કે બહિર્ગોળ લેન્સ હોય ને આની મુખ્ય અક્ષ હોય તો અહીંયા તો ઓપ્ટિકલ સેન્ટર હોય ધારો કે અહીંયા f1 હોય કેન્દ્ર લંબાઈ બે મુખ્ય કેન્દ્ર મળે છે. અહીંયા f1 હોય તો આ બધું શું થશે? એટલું અંતર f2. O થી f1 અને O થી f2 બંને અંતર શું હશે? સમાન હશે. OF1 O થી f1 પણ f જેટલું થશે અને O થી f2 નું અંતર પણ કેન્દ્ર લંબાઈ f જેટલું થશે. પણ આમાં કઈ વક્રતા ત્રિજ્યા આપણે આવો સંબંધ નથી તો ડાયરેક્ટ r લખી દઈએ કે અહીંયા r અને અહીંયા r. તો શું કરશું? લેન્સ માટે એવો એક નિયમ છે કે OF1 જેટલું અંતર બીજું અહીંયાથી લઈએ તો આટલું થઈ જાય. O એ કેન્દ્ર લંબાઈ જેટલું અંતર આટલું. આ ખરેખર O થી આ બિંદુનું અંતર કેટલું છે? તો કે 2 વખત f1 જેટલું. આ f1 જેટલું અંતર તો આ અંતર કેટલું થાય? આ 2 વખત અને આપણે કહીએ 2f1. તેવી રીતે આટલું જ અંતર અહીંયા એક બિંદુ રાખી દઈએ તો આપણને અહીંયા મળશે આ f2. તો આખો આટલો અંતર કેટલો થાય? 2f2. આવો એક પ્રણાલી છે લેન્સ માટે. અરીસામાં આપણે શું કરતા યાદ કરો? અરીસામાં આપણે અંતર્ગોળ અરીસો લઈએ. અહીંયા એની મુખ્ય હાલો મોટો કરી દઈશું. આ એની મુખ્ય અક્ષ. અહીંયા અરીસાનો ધ્રુવ હતો
અહીંયાથી માનું મુખ્ય કેન્દ્ર F અહીંયા હોય તો શું કરતા આનાથી ડબલ અંતરે આપણે R લખતા આ કેન્દ્ર લંબાઈ છે અને આ એની શું થઈ જાય અરીસાની વક્રતા થઈ જાય પરંતુ આ વસ્તુ અરીસા માટે શક્ય છે લેન્સ માટે એવું શક્ય નથી તો લેન્સ માટે આપણે એવો રિવાજ કરી દીધો બંને બાજુ x1 ટૂંકમાં આ બાજુ f2 કે આ f2 પણ આ અંતર કેટલા છે તો કેન્દ્ર લંબાઈ છે આ પણ કેન્દ્ર લંબાઈ છે આ પણ કેન્દ્ર લંબાઈ છે પણ હવે કેન્દ્ર લંબાઈ જેટલું બે વખત અંતર લઈ અહીંયા આપણે માપીએ આ અંતર અને આ અંતર બંને કેટલા હશે આ અંતર બે વખત કેન્દ્ર લંબાઈ જેટલું છે O થી આટલું અને O થી આટલું અંતર પણ બે વખત કેન્દ્ર લંબાઈ જેટલું છે O થી આટલું એટલું એવી રીતે આપણે અંતર્ગોળ લેન્સ માટે આ રીતે લખી શકીએ અંતર્ગોળ લેન્સ ને દર્શાવી દઈએ O તો અહીંયા ધારો કે તો f1 હોય સોરી કેપિટલ લખવું પડશે અહીંયા f1 હોય તો આને એટલા અંતરે f1 કરી દઈએ તો અહીંયા આના જેટલું બીજું અંતર અહીંયા રાખીએ તો આ થઈ ગયું 2f1 અહીંયા આપણે મળશે 2 આ સોરી અહીંયા f2 કહીશું 2f2 આ અંતર કેટલું હશે તો કે કેન્દ્ર લંબાઈ જેટલું O થી એવી રીતે આ અંતર પણ કેન્દ્ર લંબાઈ જેટલું અને આગળ વધારીએ તો આ અંતર તો કે બે વખત કેન્દ્ર લંબાઈ જેટલું એવી રીતે આ અંતર પણ બે વખત કેન્દ્ર લંબાઈ જેટલું આ વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ લેન્સમાં આપણે આ કઈ નથી દર્શાવવાનું f1 f2 સોરી f1 f2 અને 2f1 2f2 દર્શાવવાનું છે હવે એ વસ્તુ જોયું કે બહિર્ગોળ લેન્સમાં કેન્દ્ર લંબાઈ એ જે બાજુથી આપાત કરીએ છીએ કિરણ એના કરતા વિરુદ્ધ બાજુએ મુખ્ય કેન્દ્ર મળે છે કેન્દ્ર લંબાઈ જ્યારે અંતર્ગોળ લેન્સમાં જે બાજુથી કિરણ આપાત કરો તો તે બાજુ આપણને મુખ્ય કેન્દ્ર મળે છે હવે આના પરથી આપણે એક વસ્તુ તો શું પણ આપણે પેલું શીખી લઈએ વસ્તુ અંતર અને સંજ્ઞા પ્રણાલી ટૂંકમાં તો અરીસાની સંજ્ઞા પ્રણાલી આવડે તમને તો બસ એ જ વસ્તુ યાદ કેવી રીતે રાખવાનું છે જો અરીસાની સંજ્ઞા પ્રણાલી તમને આવડે તો લેન્સની સંજ્ઞા પ્રણાલી એની કોપી છે બીજું કશું જ નથી તો અરીસામાં સંજ્ઞા પ્રણાલી માટે આપણો આગળનો એક લેક્ચર છે અરીસા માટે તમે જોઈ શકો છો તમે પછી ફરીથી આ લેક્ચર જોવો તો તમને વધારે આઈડિયા આવશે કે અરીસામાં આપણે શું કરતા હતા ઓકે એક નિયમ મેં તમને તો વિધાન એવું લખી દીધું કે બધા જ અંતર અરીસામાં ક્યાંથી તો કે ધ્રુવથી માપતા હતા તો લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી માટે પહેલો નિયમ શું બનશે બધા જ અંતર ક્યાંથી માપવાનો થશે લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી સમજીએ તો કે બધા જ અંતર ઓપ્ટિકલ સેન્ટર O ઓપ્ટિકલ સેન્ટર થી માપવાનો પહેલો નિયમ બધા જ અંતરો ક્યાંથી માપવા દો આ f2 નું અંતર માપવું તો આપણે અહીંયાથી આ રીતે માપીએ f1 નું અંતર માપવું તો અહીંયાથી આ દિશામાં માપીએ એ રીતે 2f2 નું અંતર માપવું તો O થી માપવું તો આપણે આ દિશામાં માપન કરવું પડે આ 2f1 નું અંતર માપવું O થી માપન કરવાનું છે તો આ દિશામાં માપન કરવું પડે તો એ વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ કે જે અંતર બધા માપવાના છે એ તો O થી માપવાના છે તો કઈ દિશામાં તો કે f2 માપવું છે તો તમારે આ દિશામાં માપવું પડે 2f2 માપવું છે તો આ દિશામાં માપવું પડે f1 માપવું છે તો આ દિશામાં માપવું પડે અને 2f1 માપવું છે તો O થી લઈને મારે આ દિશામાં માપવું પડે આ વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ પછી બીજી વસ્તુ મેં અરીસા માટે નિયમ લખાવ્યા હતા કે જે અંતર આપાત કિરણની દિશામાં માપવામાં આવે તેને ધન ગણવા અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવામાં આવે તેને ઋણ ગણવા બીજો નિયમ જે અંતર આપાત કિરણની દિશામાં માપવામાં આવે તેને ધન ગણવાનું કઈ દિશામાં તો આપાત કિરણની તમે દિશામાં કોઈ માપો છો જે અંતરને તો તેવા અંતરને કેવા ગણીશું ધન અંતર અને બીજો નિયમ આ બંને નિયમ આપણે પછી સમજીએ બીજો નિયમ લખી નાખીએ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં અંતરને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવામાં
આમાં જ આપણે લખી દઈએ આપાત કિરણની દિશામાં અંતરને ધન ગણવા અને વિરુદ્ધ દિશામાં માપેલા અંતરને ઋણ ગણવા 3 લઈશું ઋણ ગણવા વિરુદ્ધ દિશામાં જો અંતર માપીશું તો એવા અંતરને કેવા ગણવાના હશે ઋણ તો માનો કે આપણે આપાત કિરણ તો વસ્તુ અંદાજિત ક્યાંક ધારવી પડશે તો એના માટે એ સમજૂતી મેળવવા માટે હું આને હટાડી દઉં આ વસ્તુની તમારી પાસે ક્લિયર આઈડિયા છે કે લેન્સમાં વક્રીભાવ કેમ થાય છે આને આપણે હટાવી દઈએ આના પરથી જો તમે એક વસ્તુ કહી શકો કે કયા લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હશે કયા લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હશે એ વસ્તુ તમને હિન્ટ આપી દઉં પછી સમજાવવાનું તો છે પણ તમે અત્યારથી સમજી શકો દાખલા તરીકે આને આપણે હટાવી દઈએ આને પણ હટાવી દઈએ અહીંયા તમે સમજો કે જો આપાત કિરણની દિશા આ છે તો જે અંતર હું આ દિશામાં માપીશ એ દિશાને ધન ગણીશ આપાત કિરણની વિરુદ્ધ દિશા એટલે O થી આ દિશામાં જે અંતર માપીશું એટલે ઋણ ગણીશ આમાં જો માનો કે આપાત કિરણ ક્યાં રાખવું પડે એના માટે આ આકૃતિ બરાબર છે કે જો આ દિશામાં આપાત કિરણ છે તો કે O થી આપાત કિરણ કઈ દિશા આપાત કિરણની દિશા તો કે આ છે આપાત કિરણની દિશા આ નિયમ યાદ રાખો તમે કોઈ પણ વસ્તુમાં કદાચ તમે વસ્તુ આ બાજુ મૂકી દો તો પણ ગભરાવાનું નથી આપણે આપાત કિરણની દિશા હોય તે દિશામાં O થી જે પણ અંતર માપીએ તેને ધન ગણીશું દાખલા તરીકે આપાત કિરણની દિશા આ છે તો O થી હું જે આ દિશાના અંતર માપીશ એ બધા કેવા ગણીશું ઋણ ધન ને બધા અંતર ક્યાંથી માપવાના છે O થી તો આ O થી મારે આ F નું અંતર માપવું તો મારે આ દિશામાં જવું પડે O થી F નું અંતર માપવું હોય તો મારે O થી આ દિશામાં જવું પડે આપણે બધા અંતરો ઓપ્ટિકલ સેન્ટરથી માપવા પહેલો નિયમ છે O થી મારે આ દિશામાં જવું પડે તો આ માપન આ દિશામાં છે તો આ કેન્દ્ર લંબાઈ કઈ બને ધન બનશે એનો મતલબ કે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન હશે હવે કદાચ જો આ બાજુથી કિરણ આપાત કરું તો મને મુખ્ય કેન્દ્ર આ બાજુ મળે તો શું થાય તો કે આ બાજુથી કિરણ આપાત કરું આનાથી ઉલટું આપાત કિરણની દિશા આ બની જાય આ દિશામાં તો મુખ્ય કેન્દ્ર અહીંયા મળે O થી મારે આ દિશામાં માપન કરવું પડે તો પણ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન જ મળશે એક વસ્તુ આપણે યાદ રાખી શકીએ કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી હશે બે ધનાત્મક ધન જ હશે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કોઈ પણ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન આપેલી છે તો તમે કહી શકો એ બહિર્ગોળ લેન્સ છે કારણ કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન હશે હવે આ જ વસ્તુ આપણે અંતર્ગોળ લેન્સ માટે જોઈએ તો કે અહીંયા આપાત કિરણની દિશા કઈ છે તો કે આપાત કિરણની દિશા આ દિશામાં છે આપાત કિરણની દિશા અથવા ખાલી આપાત દિશા લખો આપાત કિરણની દિશા તો હવે O થી હું જે અંતર આ દિશામાં આપીશ તેને ધન ગણીશ એની વિરુદ્ધ દિશામાં આપીશ તેને ઋણ ગણીશ હવે મારે આ F નું અંતર માપવું છે તો O થી મારે આ દિશામાં જવું પડે કે નહીં માપવા માટે કે F થી આ દિશામાં આ કેન્દ્ર લંબાઈ એક ના હોય છે કે F થી આ દિશામાં ધન મળે એમ ના ચાલે કારણ કે અંતર તો બધા O થી માપવાના છે મારે O થી સ્ટાર્ટ કરવું પડે માપવાનું તો O થી F નું અંતર માપવું હોય તો આ દિશામાં જવું પડે તો મને કેન્દ્ર લંબાઈ આ દિશામાં મળે આપાત કિરણની દિશા કરતા વિરુદ્ધ દિશામાં માપેલું અંતર છે તો અંતર્ગોળ અરીસાની અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આ કેન્દ્ર લંબાઈ કેવી મળશે અંતર્ગોળ લેન્સની કેવી થઈ જશે ઋણ કારણ કે અહીંયા અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ માપવા માટે મારે આપાત કિરણ કરતા વિરુદ્ધ દિશામાં જવું પડે છે જે માપન હું આ દિશામાં કરીશ તે બધા જ માપન ધન લઈશ અને આ દિશામાં કરીશ એને ઋણ લઈશ કારણ કે આપાત કિરણની દિશા આ છે આપાત કિરણની દિશાના માપનને ધન ગણશું આપાત કિરણની વિરુદ્ધ દિશાના માપનને ઋણ ગણશું દાખલા તરીકે અહીંયા કોઈ વસ્તુ રાખી દઈએ એ વસ્તુ આપણે પછી સમજીએ વસ્તુ અંતરના સંદર્ભમાં હવે હજી એક નિયમ લખવાનો છે કે મુખ્ય અક્ષથી ઉપર તરફ માપેલા અંતર ધન મુખ્ય અક્ષથી
ઉપર તરફના અંતર અને મુખ્ય અક્ષની નીચે તરફના અંતર ઋણ ગણવા. મુખ્ય અક્ષની ઉપર તરફના અંતર ધન. આ વસ્તુ ખાસ સમજવું છે. ઉપર તરફ જે અંતર માપીએ અને નીચે તરફ જે અંતર માપીએ તેને ઋણ ગણવાનું છે. ધારો કે લેન્સની સામે કોઈ વસ્તુ આપણે મૂકી દઈએ તો વસ્તુ ઊંચાઈ કેવી થશે? ધારો કે અહીંયા આપણે લેન્સ અહીંયા જોડી દઈએ છે. આ લેન્સની સામે આપણે અહીંયા વસ્તુ મૂકી દઈએ અથવા બહિર્ગોળ લેન્સની સામે અહીંયા મૂકી દઈએ વસ્તુ અંતર્ગોળ લેન્સની સામે બહિર્ગોળ માટે સરળ સમજવું પડશે. કેમ થાય? બહિર્ગોળ લેન્સ નથી દોરાતો. બહિર્ગોળ લેન્સ સમજી લો. ધારો કે અહીંયા વસ્તુ મૂકી દીધી છે અને જો વર્ટિકલ મતલબ કે ઉપરથી જેના અંતર ક્યાંથી માપવા? તો મુખ્ય અક્ષથી જ માપ. આ ઓપ્ટિકલ સેન્ટરથી જ માપવાના છે બધા. આ અંતર આપણે ઓપ્ટિકલ સેન્ટર એટલે કે આ લાઈન ઓપ્ટિકલ સેન્ટરની બનતો અહીંયાથી આ તરફ અહીંયા કોઈ વસ્તુ મૂકી દઉં છું. ધારો કે વસ્તુ AB છે. બહિર્ગોળ લેન્સને કારણે ધારો કે અહીંયાનું પ્રતિબિંબ મળે છે A' B'. એક તો આપાત કિરણની દિશા આ થઈ ગઈ એટલે આ દિશાના બધા અંતર ધન ગણવા પડશે. આ કિસ્સામાં આ દિશાના અંતર અને આ દિશાના અંતર ઋણ ગણશું અને ઉપર તરફની દિશાના અંતરને પણ ધન ગણશું. તો અહીંયા વસ્તુ અંતર માપવું છે. વસ્તુ અંતર એટલે અરીસામાં જે માપતા તે ઓપ્ટિકલ સેન્ટરથી જ માપવાનું થશે. એટલે O થી વસ્તુ અંતર માપવું એટલે મારે કઈ દિશામાં માપવું પડશે? આ દિશામાં માપવું પડશે. તો વસ્તુ અંતરને આપણે શું કહીએ? વસ્તુ અંતર U. તેને આપણે U કહીએ. કેવું મળશે? પછી પ્રતિબિંબ અંતર લખી દઈએ. આ વસ્તુ જે લેન્સના કારણે અહીંયા પ્રતિબિંબ મળે છે. પ્રતિબિંબ અંતરને આપણે V વડે દર્શાવીએ. પછી બીજી વસ્તુ ઊંચાઈ લખી દઈએ. વસ્તુ ઊંચાઈ પ્રતિબિંબ ઊંચાઈ. જો વસ્તુ ઊંચાઈ આ વસ્તુ અંતર કેવું છે? તો કે આ મુખ્ય કેન્દ્ર O થી મારે આપાત કિરણની આ મારો વસ્તુ અહીંયા છે તો વસ્તુમાંથી કિરણો આવશે એટલે આ દિશામાં જ આપાત કિરણ થશે. એ બધું સમજવું જોઈએ કે વસ્તુ આપેલી છે તો આપાત કિરણ કેમ લેવું? તો વસ્તુમાંથી કિરણ આવશે. આપાત કિરણની દિશા તો આ જ થવાની છે. વસ્તુમાંથી કિરણો આવશે એટલે તો વસ્તુ અંતર કેમ થશે? O થી મારે વસ્તુ અંતર એટલે ઓપ્ટિકલ સેન્ટરથી વસ્તુ કેટલી દૂર છે? તો મારે કેમ માપવું પડશે? O થી લઈને આ તરફ આપવું પડશે માપવા માટે. મારે આ દિશામાં વસ્તુ અંતર માપવા આવવું પડશે. તો આપાત કિરણ કરતા વિરુદ્ધ દિશામાં માપન થાય તો વસ્તુ અંતર કેવું મળશે? ઋણ. આની કેન્દ્ર લંબાઈ તો ધન હશે. યાદ રાખવાનું છે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન હશે. હવે પ્રતિબિંબ અંતર માપવા માટે મારે O થી કઈ બાજુ જવું પડે? તો અહીંયા O થી લઈને આ દિશામાં જવું પડે પ્રતિબિંબ અંતર. તો કે પ્રતિબિંબ અંતર માપવા માટે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જવું પડે. પ્રતિબિંબ અંતર કેવું છે? ધન. હવે ઓકે મારે વસ્તુ ઊંચાઈ માપવી છે. તો વસ્તુ ઊંચાઈ માટે શું છે નિયમ? તો મુખ્ય અક્ષની ઉપર તરફના અંતર ધન અને નીચે તરફના અંતર ઋણ. વસ્તુ ઊંચાઈ તો મારે મુખ્ય અક્ષથી માપવી પડે કેટલી દૂર છે? આ O થી કેટલી દૂર છે? તો કે O થી મારે આમ જવું પડે માપવા માટે. મુખ્ય અક્ષની ઉપર તરફ તો વસ્તુ અંતર વસ્તુ ઊંચાઈ કેવી મળે? ધન. પ્રતિબિંબ ઊંચાઈ મેળવવી છે તો પ્રતિબિંબ ઊંચાઈ મેળવવા માટે નીચે તરફ મુખ્ય અક્ષથી મારે નીચે તરફ આવવું પડે. ઉપર તરફના અંતર ધન તો નીચે તરફનું અંતર પ્રતિબિંબ ઊંચાઈ કેવી મળશે? ઋણ. આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમારા મગજમાં ખાસ રાખી દેવી કે આપણે સંજ્ઞા પ્રણાલીમાં શીખી લીધી છે કે અંતર્ગોળ લેન્સ અથવા બહિર્ગોળ લેન્સ હોય પણ સંજ્ઞા પ્રણાલી આવે છે કોઈ પણ લેન્સ હોય. લેન્સમાં વક્રીવહન કેમ થાય છે તે જોયું. લેન્સમાં આપણે આ બધું કઈ રીતે દર્શાવીએ તે વસ્તુ જોઈ. લેન્સનું મુખ્ય કેન્દ્ર શું છે. પછી લેન્સમાં વક્રતા ત્રિજ્યા આપણે આવો સંબંધ નથી લખી રહ્યા કારણ કે આ સંબંધ માત્ર અરીસા માટે સાચો છે. લેન્સ માટે સત્ય નથી. લેન્સ માટે સંબંધ એવો નથી. તો લેન્સ માટે આપણે શું કરતા હતા કે f1 f2 દર્શાવી દઈએ પછી 2f1 2f2 દર્શાવતા એવું કંઈક કરતા હતા. લેન્સમાં શું કરતા હતા? f1 આ લેન્સમાં શું કરીએ? f1 અને બીજી બાજુ f2 કરીએ તો r દર્શાવવાને બદલે f1 જેટલું બીજી વાર બે વાર અંતર એટલે કે કેન્દ્ર લંબાઈ જેટલું બે વાર અંતર લઈએ તો શું થશે? 2f1. અને અહીંયા પણ કેન્દ્ર લંબાઈ જેટલું બે વાર અંતર લઈએ. આ કેન્દ્ર લંબાઈ જેટલું અંતર અહીંયા બે વાર લઈએ. બે વખત કેન્દ્ર લંબાઈ એ બિંદુને શું કહી દઈશું? 2f. એ જ વસ્તુ અંતર્ગોળ આ
અંતર્ગોળ લેન્સ માટે પણ કરવાની છે. પછી આપણે શીખ્યા બધા અંતર ઓપ્ટિકલ સેન્ટરથી માપવામાં આવે છે. આપાત કિરણની દિશાના અંતરને ધન, માનો કે તમે આ બાજુ જે આપાત કિરણ આપો તો આ દિશાના અંતરને ધન ગણવા, અને એ વસ્તુ આપણે જરાક સમજી લઈએ. અહીંયા બહિર્ગોળ લેન્સ માટે અથવા કોઈ પણ બહિર્ગોળ લેન્સ માટે જોઈએ, અંતર્ગોળ લેન્સ માટે પણ એ જ વસ્તુ બનશે. ધારો કે અંતર્ગોળ આપણે બહિર્ગોળ લેન્સ રાખ્યા, આ દિશામાં આપાત કરું છું કિરણ, આ અંતર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ, આ વસ્તુ છે. તો વસ્તુમાંથી કિરણ તો સ્વાભાવિક છે આ દિશામાં જ આવશે, તો આપાત કિરણની દિશા આ થઈ ગઈ, અને ઉપર તરફના અંતરને ધન ગણો. હવે વસ્તુ અંતર કેમ માપવાનું છે? આ એક ઓપ્ટિકલ સેન્ટર તરફ, અને આ વસ્તુ આ L લંબાઈ છે, અથવા આપણે AB રાખીએ, AB એનું પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળે, ધારો કે A ડેશ B ડેશ, આ વસ્તુ AB નું પ્રતિબિંબ A ડેશ B ડેશ મળે. તો અહીંયાથી તો વસ્તુમાંથી કિરણ આવશે એટલે આ થઈ ગઈ આપાત કિરણની દિશા, આપાત કિરણની દિશા. તો હવે હું જે અંતર આ દિશામાં આપીશ તે ધન લઈશ, તો અહીંયા વસ્તુ અંતર મારે અંતરો બધા તો O થી માપવાના છે. તો કે O થી વસ્તુ અંતર માપવું એટલે આ દિશામાં માપવું પડશે. તો અહીંયા U કેવું મળશે? ઋણ, અથવા ઋણ માટે આપણે આવો શબ્દ દર્શાવી શકીએ -BE, આને કહેવાય નેગેટિવ. -BE આને આપણે નેગેટિવ અથવા ઋણ શબ્દ કહીએ. અહીંયા પ્રતિબિંબ અંતર કેવું મળશે? તો કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મારે પ્રતિબિંબ માપવું પડશે, તો આપણને પ્રતિબિંબ અંતર કેવું મળશે? ધન. આને કહેવાય પોઝિટિવ +BE. વસ્તુ ઊંચાઈ તો ઉપર તરફ છે, વસ્તુ ઊંચાઈ આપણે h કહીએ, ધન મળશે. જ્યારે પ્રતિબિંબ ઊંચાઈ નીચે તરફ છે, નીચે તરફના અંતરને ઋણ કહીશું, તો કે એ પ્રતિબિંબ ઊંચાઈને આપણે h ડેશ કહીએ, એ ઋણ મળશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લેન્સના ઘટકો અને લેન્સ બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ કોઈ પણ હોય તો લેન્સ માટે સંજ્ઞા પ્રણાલીનો લગતું જે કોઈ પણ માહિતી છે તે સંપૂર્ણ તમને આપી દીધી છે. આની પરથી આપણને દાખલા ગણવામાં ઘણી બધી સરળતા રહેશે, અને આગળના લેક્ચરમાં આપણે જોઈશું કે લેન્સ માટે અલગ અલગ જગ્યાએ વસ્તુ રાખવાથી કઈ રીતે પ્રતિબિંબ મળે છે. તો એ મેળવવા માટે આપણે અરીસામાં શું કરતા હતા? તો એના અરીસામાં પ્રતિબિંબ શીખવા માટે અરીસાથી ગોલીય અરીસાથી પ્રતિબિંબ મેળવવા માટે શું કરતા? તો કે મેં તમને 3 કે 4 પ્રમાણિત કિરણો આપ્યા હતા. 4 પ્રમાણિત કિરણો હતા. તેમાં શું હતું કે જો મુખ્ય અક્ષને સમાંતર અરીસામાં યાદ કરો, અરીસા માટે પ્રમાણિત કિરણો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરીશું તો એ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. એનું ઉલટું, મુખ્ય કેન્દ્રમાંથી કોઈ કિરણ આપાત કરીશું તો પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર પસાર થશે. પછી આપણે શું જોયું હતું કે જો કોઈ કિરણ પેલામાંથી આપાત થતું હશે, વક્રતા કેન્દ્રમાંથી આપાત કરશું કોઈ કિરણ, તો એ કિરણ વક્રતા કેન્દ્રમાંથી આપાત કરશું તો એના એ જ માર્ગે પાછો ફરશે. આ 3 પ્રમાણિત કિરણો જોયા હતા. વક્રતા કેન્દ્રમાંથી આપાત થતું કિરણ એ જ માર્ગે પરાવર્તન પામીને પાછું ફરશે. આ રીતે આપાત કરશું વક્રતા કેન્દ્રમાંથી એ જ માર્ગે પાછું ફરશે. તેવી જ રીતે લેન્સ માટે પણ આપણે આગળના લેક્ચરમાં 3 પ્રમાણિત કિરણો જોઈ અને અલગ અલગ જગ્યાએ વસ્તુ મૂકીએ તો તેનું પ્રતિબિંબ કઈ રીતે મેળવી શકીએ, આપણે એ પ્રતિબિંબની કિરણાકૃતિ કઈ રીતે દોરી શકીએ, એ કિરણ કઈ રીતે ગયું, કઈ રીતે આગળ વધ્યું, આમ ગયું તો આમ ગયું, એ વસ્તુ આપણે આગળના લેક્ચરમાં સમજીશું કે તેના પ્રમાણિત કિરણો જો તમને આવડી જાય તો એ 3 કિરણોની મદદથી તમે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકો. અને આપણે પ્રતિબિંબમાં બની જવાનું પ્રો પ્લેયર. ગેમમાં બધા યાદ કરતા હોય ને કે નુબી છે, નુબડા છે કે પ્રો છે, તો આપણે પ્રતિબિંબ મેળવવા માટે શું બનવાનું છે? પ્રો પ્લેયર બની જવાનું છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ.